જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે સવારમાં તૈયાર થઈ ગયા કમ્પ્લીટ અને રસોઈ બનાવવા માંડ્યા છીએ. દાળ ભાત શાક ને બધું. નર્સભાઈ મારે ઉઠીને આવ્યો છે, ટીવી જોવે છે. કાં દર્શભાઈ તમે ઉઠી ગયા? કેટલા વાગે ઉઠ્યો દર્શ? 10 વાગે જ ઉઠે કા દીદી? અને તું ઉઠી ગયો? હા. સાઈન દીદીને આજ બહુ નીંદર આવે છે. અને આજે તો પોચી પૂનમ છે, તો હિનલને પોચી પૂનમ રહેવાની છે. એના હાટું ફરાળ બનાવવાનો છે. તો પહેલી વાર રહેશે, ખબર નહીં રહી શકશે તો રહી શકશે, ક્યારેય રહેતી નથી કોઈ વ્રત. ખબર નહીં, ટ્રાય કરવીશ. કહેતી હતી કે મમ્મી મારે રહેવું છે એટલે આજ તો મમ્મીની બધા આવવાના છે અહીંયા હમણાં. પછી બતાવો, હાલો આવે એટલે. વિધિ રમેશ હવે આપણે ગલે જાય છે. રોટલી ખાઈશ. એવા ઉભા બધા લસણ પટ્ટી ખાઈશું. હિનલ ને દર્શ ને મમ્મી ને બે ગાડીમાં બેઠા હતા. હું જાઉં છું જેતલસર. લસણ પટ્ટી ખાઈશ બધાય. પોચી પૂનમડી કરવાની છે. હે ન્યા ઉપર આન ભાઈની બેન જમે કે દર્શ? હા દર્શ ફાડ્યો સૌ. હા સસલાનો નહીં, ષટકોણનો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો ઉઠીને બધા નાસ્તા પાણી કરીને કામમાં લાગી ગયા છે. દર્શભાઈ મારે સાયકલ ફેરવે છે. દર્શભાઈ હવે નાની સાયકલ યાદ આવી, અહીંયા આવે ને એટલે વિધિની સાયકલ ફેરવે છે. અને હિનલ ને એવા રમેશ બે ટીચર જો બધું ગોઠવું છે. વિધિ બે
હા અને મમ્મી જો અહીં બેઠા બેઠા વટાણા ફોલે છે. મોતિયાનું ઓપરેશન કરાવી લીધું કા મમ્મી? હા બેઠા બેઠા જીંજરા ફોલે છે હવે. ડોડા ખાવા બે ગયા સડે જતો. ત્યાં નો હોય એનો અહીંયા હોય અહીંયા હોય પડતા નહીં હવે. એ પડશો. હા હો ઘરે આવી ગયા. દર્શ કે અમે મેં તો હાઈની ટ્રેનમાં જાવું તો હજી કે હાલ મૂકી જાવ તો આ ભાઈ કે બસ અત્યારે જ મૂકી જાવ. મારે જાવું પપ્પા પાસે જ. મેં તો રોંઢે મૂકી જાજે તો 5-6 વાગે તો કે નહીં. જો પ્લેટફોર્મ ઉપર ચડી ગયો છે એ હું પણ હોય ને ત્યાં કામ વધારતો નહીં પ્લેટફોર્મ ઉપર. હા આમાં હો બેસ. તમે શું ચા બનાવો છો? કોકને એમ થાય ચા બનાવે છે પછી આરામ ચા બનાવતા આવડતું હોય આવડતા છે ચા બનાવો તો હવે પણ મેં બનાવી નાખ્યો મૂકર હે નાટક કરતા જાણો પેલા કીધું હોત તો તે કે હાલો તો બનાવો તો એ ચા. ના આપણે કઈ બનાવવું નથી. કેમ? બધા ફોટા પડતા ને મંત્રી થોડા જાળવા આવતા હોય ગલે એમ રાખ તમે કઈ મંત્રી છો? નાટક બહુ કહી રહ્યો. કેવું કેમ આમ જો મારે કામ વધારતા નહીં ક્યાંક હેઠો ચા આવી જાય ને કરતા હોય ને નહીં આજ તો સાહેબ ચા બનાવતા લાગે. હા જો કામ ચોટલી કીતો થઈ ને બનાવવા જો સર પ્લેટ સાફ કરે છે સોલારની. પ્લેટ નહીં સોલાર પ્લેટ જ કહેવાય ને એને. સાદી પ્લેટ ન ઓય જો ધૂળ ધૂળ થઈ ગઈ હતી તો આ રવિવારનો સદુપયોગ થાય છે. આગળની ધોવાઈ ગઈ છે ના ધોવાનું સાફ થાય છે. અને દર્શભાઈ અમારા હારે હોય જ બધે કા ત્યાં ચડી ગયો છે તો અમારે અગાસી ઉપરથી કંઈક આવો વ્યૂ દેખાય. જો ગિરનાર. હા દીકા અંબાજીમાં પતંગો ચાલુ થઈ ગઈ છે ઉડાડવાની. આમ ઉડે છે જો દવો જો બેક ઉડાડે છે છોકરાઓ. હા હો જો કબૂતરા આવી રીતે બેહીને આપણી સોલાર પેનલ ગંધારી કરી નાખતા હોય. જો આવી ગયા લાઈનમાં. અમારા બહુ કબૂતરાનો ત્રાસ છે લગભગ બધા હશે જ. જો સે નકરા માય પ્લેટોમાં બેઠા જો
સોલાર પેનલ ઉપર બહુ બેહે કબૂતરા. મજા આવે ને હું એને મજા આવતી હવા છે. આવે ને ત્યાં હરખી. હા અન્ય બીક ન લાગે કઈ હે ત્યાં કોઈ આવવાનું નથી હા ઈ વાત સાચી, ઉપર તો કઈ ચડી શકવાનું નથી. મને બીક લાગે ને કઈ. હા ના ઉપર તો કોઈ આમ ચડી જ ન શકે. જો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ હે હા ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે. તમે હજી નીચે આવ્યા નતા, તમારું કામ કરતા હતા, તો મેં કીધું લાઈન ટાઈમ છે ને તો તેલ મૂક્યું છે, તો આવ્યા તરીને રાખી દઉં ને. મમરાનો ચેવડો બનાવો છે ને, મેં તો એવું બધું કમ્પ્લીટ કરીને રાખી દઉં, પછી મમરા વઘારીને જ નાખવાનું રહે એમાં. આ દાણા તરે છે હા અને આ મકાઈના પૌવા તો થઈ ગયા, હા ભૂંગળા થઈ ગયા નાના. મકાઈ પૌવા ઈ મમરાની વસ્તુ છે અને આ ભૂંગળા બટેકા અહીંયા છે. બટેકા અહીંયા છે. અચ્છા હું કઈ ગયું બટેકા ઓલા ભૂંગળા હા ભાખરી ભાખરી શાક એને આ શાક છે બનવા માંડ્યું છે બધી. મિનલને તો ભૂખ લાગી હતી તો એને પેલે દઈ દીધું. આ રહ્યા એના ભૂંગળા છે. એ જોવે છે અહીં. નીચે બેસશે. નીચે આવતા દીકા એનું તો ચાલુ થઈ ગઈ હે. ભૂખ લાગી ને દઉં છું ને ભૂખ લાગી ગઈ. આવું મંડો જમવા.